નમસ્કાર મિત્રો એન્ડ વેલકમ બેક. ફરી એક વખત બહુ જ સરસ વિડીયો લઈ અને આજે ફરી એક વખત આપ સર્વે મિત્રો સામે ઉપસ્થિત થઈ રહ્યો છું. મિત્રો, આજના વિડીયોનો વિષય છે એકલતા. સમસ્યા એક, કારણો અનેક. મિત્રો, એકલતા એવી વસ્તુ છે ને, એ સમસ્યા તો એક જ છે, પણ એના કારણો બહુ બધા છે. એકલતા બહુ ખતરનાક વસ્તુ છે અને બહુ સારી વસ્તુ પણ છે, જો એનો ઉપયોગ કરો તો, એને સમજો તો. મિત્રો, ઘણા એવા માણસો છે, ખાસ કરીને વડીલો છે, જે કુટુંબમાં, પોતાના પરિવારમાં, હર્યાભરા પરિવારમાં પણ એકલતા અનુભવતા હોય છે અને મનમાં પીડાતા હોય છે. તો એની સામે ઘણા બધા એવા વડીલો કે મિત્રો પણ છે, એવા માણસો પણ છે કે જે પરિવારમાં કંઈ જ ન હોવા છતાં, પોતે એકલા હોવા છતાં ખૂબ સરસ જીવન જીવતા હોય છે, મોજીલા હોય છે, આનંદ કરતા હોય છે. તો મિત્રો, આ બધા પાછળ કંઈક કારણ છે, અને એ કારણ બીજું કશું જ નથી, પણ આપણી મનોસ્થિતિ છે. ઘણી વખત પરિવારમાં એકલતા અનુભવાતી હોય, પણ એનું નિરાકરણ પણ મનથી જ થઈ શકે. એટલે એકલતા એક છે એવી સમસ્યા છે, પણ એના કારણો બહુ બધા છે. ઘણી વખતે પરિવારમાં વડીલોની કોઈ ગણતરી ના હોય, એની સાથેનો વ્યવહાર એવો હોય, તો પણ કુટુંબમાં એકલતા અનુભવતા હોય છે. ઘણી વખતે પોતાના સ્વભાવગત એકલતા અનુભવતા હોય છે. પરંતુ માણસનો એક સ્વભાવ એવો પણ છે કે પરિવાર વિહોણા હોવા છતાં, એકલા હોવા છતાં પણ ખૂબ મોજ કરતા હોય છે. મિત્રો, તો આ સ્વભાવગત વસ્તુ છે. પણ છેલ્લે સ્વભાવગત વસ્તુ એવી છે કે જેનું મુખ્ય કારણ આપણું મન છે. મિત્રો, મન જ્યારે જ્યારે નવરું પડે છે અને નકારાત્મકતા તરફ ખેંચાય છે, નકારાત્મક વિચારો તરફ દોરાય છે, ત્યારે તમે એકલતા અનુભવો છો. અને ઘણી વખત એકલતા એ હતાશામાં, અને હતાશામાંથી પછી છેલ્લે ડિપ્રેશનમાં પર પરિણમતી હોય છે અને દવાઓનો સહારો લેવો પડે છે. મિત્રો, મનની સ્થિતિ એવી છે, મન લોભી મન લાલચુ, મન ચંચલ ચિત ચોર, મન કા કહા ન કીજીએ, મન હૈ હરાયા ઢોર. તો મનને શાંત કરવા માટે ધ્યાન જેવી કોઈક ક્રિયા કરો. મિત્રો,